રાજકોટથી સમાચાર જેમાં નકલી બિયારણ મામલે કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે જેમાં નકલી બિયારણ મામલે નિવેદન આપ્યું છે। કૃષિ મંત્રીએ નકલી બિયારણ વેચનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ખેતીવાડી વિભાગને પણ કાર્યવાહીની સૂચના અપાઈ છે। રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગે નમૂના લીધા છે, જેમાં ખેતીવાડી વિભાગે લીધેલ નમૂનામાંથી 11 નમૂના ફેલ થયા। તો નકલી બિયારણ ચલાવી નહીં જ લેવાય, કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં નકલી બિયારણ મામલે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું। ખાસ કરીને જે બિયારણનો ઇશ્યુ સૌથી વધારે છે, તેલ પણ નમૂના ગયા છે તેવી વાત સામે આવી છે। શું કહેશો, આપના ખેતીવાડી વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી? બિયારણ અંગે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા નિયમિત ચકાસણી થતી હોય છે અને જે કોઈ ફરિયાદો આવે છે એના ત્વરિત નિરાકરણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। કોઈ બિયારણમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ભેળસેળ એવા કોઈ પ્રશ્નો હશે તો એની સામે કડક કાર્યવાહી રાજ્ય સરકાર કરશે। રાઘવજીભાઈ, 11 જેટલા નમૂના ફેલ ગયા છે। રાજકોટ ખેતીવાડી વિભાગે 800 જેટલા નમૂના લીધા, એમાંથી 11 મગફળીના નમૂના ફેલ ગયા છે, તો તેની સામે હવે કાયદાકીય આગામી સમયમાં કાર્યવાહી? આ નમૂનાની હકીકત મારી સમક્ષ હજી રજૂ થઈ નથી। હકીકત આવી હતી યોગ્ય પગલાં લેવામાં। ઓકે સર।